ગત રાત્રે જે પ્રમાણે આપણે વાત કરેલી તે પ્રમાણે આપણે બહુ બધી બાબતોની અંદર એક મંડળી તરીકે આપણે રહીએ છીએ અને મંડળી તરીકેનો જે આનંદ છે એ આપણે લઈ રહીએ છીએ, પણ વાસ્તવિક રીતે આપણા હજી પણ આપણા જે ચર્ચ લાઈફની અંદર જે સ્ટ્રેન્થ મળવી જોઈએ, જે ચર્ચ લાઈફની અંદર જે વિક્ટોરિયસ લાઈફ જે આપણી અંદર આવી જોઈએ એ હજુ બાકી છે. અને એનું જે મુખ્ય કારણ છે એના પર આપણે થોડો અભ્યાસ કરવા માંગીએ છીએ, કારણ કે આટલા વખત પછી આપણે હજી સુધી પ્રભુ ભોજન લીધું નથી અને પ્રભુ ભોજન માટેનું કેમ જરૂરી છે, કેમ આપણા લાઈફ માટે ઇમ્પોર્ટન્ટ છે, એ આપણે આજે જોવા માંગીએ છીએ. અને હું અપેક્ષા રાખું છું કે એ આપણા માટે આઈ ઓપનિંગ મોમેન્ટ બની જાય, કે આજે પ્રભુનો આત્મા આપણી સાથે કામ કરે અને એ તમને ને મને આપણી જે આંખો છે એને ઉઘાડે. પહેલાની જે મંડળી હતી એનું જે સ્તંભ હતું, તો એના જે મુખ્ય મુદ્દા હતા એને આપણે પહેલા એક કલમ મારફતે જોવાનો પ્રયત્ન કરીએ. પ્રેરિતોનો કૃત્ય એનો 2જો અધ્યાય અને તેની 44મી કલમથી તે 47મી કલમ સુધી સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા અને તેઓની બધી મિલકત સામાન્ય હતી. તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. તેઓ નિત્ય મંદિરમાં એક ચિત્તે હાજર રહેતા તથા ઘેરે ઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. અને તેઓ દેવની સ્તુતિ કરતા હતા અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજ રોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. પ્રભુ આ રીતે કામ કરતા હતા. પણ જો તમે એના કરતા બી થોડું આગળ તમે જાઓ, એના કરતા પહેલા જે રીતે 3000 માણસો ઉમેરાય છે, ત્યારે જો તમે 42 ની જો વર્ષ છે એ તમે વાંચો 41-42. ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યા અને તે જ દિવસે 3000 માણસ ઉમેરાયા. તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. સો ફર્સ્ટ ચર્ચ એટલે કે જ્યારે પહેલી વખત 50માને દિવસે ભાઈ પિત્તર નો અજાયબ જેવો સંદેશો, આ એ પિત્તર નો હતો કે જેણે 3 વખત નકાર કરેલો. આ બીજો પિત્તર હતો. આ એ પિત્તર હતો કે જેને પવિત્ર આત્માથી ભરપૂર થઈને નિડરતાથી મંડળી વતી બોલવા માટે એને આગેવાની લીધી. અને ત્યાં જેટલા બી એ વચન સાંભળે છે એમના મન વિંધાઈ જાય છે અને 3000 લોકો બાપ્તિસ્મા લે અને મંડળીમાં જોડાય છે. અને એની પ્રોસેસ કેવી રીતે થાય છે? તેઓ પ્રેરિતોના બોધમાં, પહેલું પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહ્યા. એક ચર્ચ બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં અને પ્રાર્થનામાં લાગુ રહેતું હોવું જોઈએ, અને તે પણ દ્રઢતાથી. આ બાબત આપણા માટે બહુ જ અગત્યની છે. આપણે જે વિચારતા હતા કે એવું તો શું છે કે પ્રભુ ભોજન માટેનું એટલું બધું આપણે વિચાર કરવા માંગીએ છીએ, તો કેમ એટલું બધું? કારણ કે જનરલી
તમે પ્રભુ ભોજનની જે કલમો જો તમે વાંચી હશે તો તે તમે પહેલા કોરંથીની અંદર જે તમે વાંચી હશે તો ત્યાં તમે જોયું હોય કે પ્રભુની મેજના ભાગીદાર થવા માટે તમારી જે યોગ્યતા છે, એટલે કે અયોગ્ય રીતે તમે મેજના ભાગીદાર નહીં થઈ શકો. એટલે સૌથી પહેલા તમે જે શિક્ષણ લીધું, કાં તો જે તમને શિક્ષણ આપવામાં આવ્યું, કાં તો તમે જે રીતે સાંભળ્યું, એ બાબતો હતી ચેતવણીની બાબતો હતી. અને ચેતવણીની બાબતોથી તમે પોતાની જાતને પ્રભુની મેજથી પોતાને એટલી બધી દૂર કરી દીધી કે એના ફાયદાથી તમે વંચિત રહી ગયા છો. અને એના વંચિત રહેવાથી તમારામાં જે ઉણપ સર્જાય છે, ડેફિશિયન્સી તમારામાં જે સર્જાય છે, એનું તમને સહેજ બી આજે પણ અંદાજ નથી, બ્રધર ને સિસ્ટર. કારણ કે એનાથી એક વિક્ટોરિયસ લાઈફ તમને મળે, એક વિજયવંત લાઈફ મળે. એક તમે માત્ર રોટલી અને દ્રાક્ષારસ એ ખાલી તમે કન્ઝ્યુમ નથી કરતા, એટલે કે તમે રોટલી ખાતા નહીં, દ્રાક્ષારસ પીવ છો, બસ એટલું નથી. પણ કંઈક અલગ બાબત બને છે જે અજાયબ રીતે હોય છે, અને જે બાઇબલમાં એનું જે વર્ણન કરેલું છે, અને જ્યારે પ્રભુએ મને એ બાબતો બનાવીને, ત્યારે હું પણ, કારણ કે તમારી જેમ હું પણ એ ચેતવણીનો ડર રાખીને પ્રભુ ભોજનથી હંમેશા પોતાની જાતને તપાસતો હતો. અને હંમેશા જ્યારે જે ચેકલિસ્ટ આપણે જે જોઈએ કે હું એના માટે યોગ્ય છું કે નહીં, અને આપણે હંમેશા એમ જ કે ના, હું યોગ્ય નથી અને હું એનાથી વંચિત જ રહું. અને તેમાં બી હું અભિમાન કરું, હું અયોગ્ય રીતે તો નથી લેતો, બીજા લે તો લે, પણ હું તો ના લઉં. બી ન્યાય કરવાનું ના છોડીએ. આપણે બધા ઓપોર્ચ્યુનિસ્ટ લોકો છે, સાધનારા લોકો, અને આપણે એ બધી બાબતોને આવી જ રીતે જોતા આવેલા છે. પણ પ્રભુ પાસે આપણે આજે સહાય માંગીએ. પ્રભુ, અમારે એ રીતે પ્રભુ ભોજનને નથી જોવું, પ્રભુ ભોજનને અમારે એક અલગ રીતે જોવું છે. મેજના ભાગીદાર એના માટે થવું છે, કારણ કે એ બાબત તમે આજ્ઞા આપી છે. પ્રભુએ આજ્ઞા આપી છે કે મારી યાદગીરીમાં કરો, મારા આવતા સુધી તમે રેગ્યુલર હંમેશા. આ બાબત આપણે સમજવી બહુ જરૂરી છે. હું તમને લુકની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય પર તમને લઈ જાઉં, અને કેટલીક કલમો દ્વારા આપણે આની બાબતોને સમજવાનો પ્રયત્ન કરવા માંગીએ છીએ. તમે કાળજીપૂર્વક તમારા બાઇબલમાં એ નોંધ તમે લેતા જજો. તમે કાળજીપૂર્વક એ વસ્તુને તમે ચેક કરતા રહેજો. લુકની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય, ને બે બાબતો હું તમારી આગળ પહેલા મૂકવા માંગીશ, ને એ જે બાબતો છે, કાં તો જે બાબતને તમે નોટ ડાઉન કરી શકો, તો તમે આ વસ્તુને નોટ ડાઉન કરો. લુકની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય અને તેની 16મી કલમ એમ કે છે, પણ તેઓની આંખો બંધાઈ ગઈ હોવાથી તેઓ તેને ઓળખી શક્યા નહીં. હવે આ જે ઘટના જે થાય છે, એ એમોસ નામની એક યરુશાલેમનું ગામ છે, અને ત્યાં આ બે ડિસાઇપલ, બે પ્રેરિતો કે બે શિષ્યો જે હતા, એ લોકો દુઃખી થઈને ચાલતા ચાલતા જતા હોય છે. અને 15મી કલમ એમ કે છે કે તેઓ એકબીજા સાથે વાત કરતા હતા તથા માહે માહે સવાલ પૂછતા હતા. એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો. એટલે બે જણ ચાલતા ચાલતા જાય છે, અને બે જણ સાથે જતા હોય છે. એ સમયે બે જણ જે સાથે ચાલતા હોય છે, અને એમની સાથે ઈસુ પણ જોડાઈ જાય છે. અને ઈસુ જ્યારે જોડાઈ જાય છે, ત્યારે 16મી કલમ એમ કે છે
પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેને ઓળખી શક્યા નહીં. બ્રધર, આ વસ્તુ તમે બે યાદ રાખજો. એક, આંખ બંધાઈ ગઈ છે, આંખ બંધાઈ ગઈ છે, અને શું એના લીધે શું થઈ નહીં શક્યું? ઓળખી શક્યા ઓળખી નહીં શક્યા. બરોબર છે? ઓકે, હવે તમે જોજો બીજી કલમમાં, એટલે કે 30મી કલમમાં તમે જુઓ. 30મી કલમ એમ કે છે, તે તેઓની સાથે જમવા બેઠો ત્યારે તેણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી. ત્યારે તેઓની આંખો ઉઘડી ગઈ અને તેઓએ તેને ઓળખ્યો. બ્રધર, ધ સિસ્ટર, આટલા વખતથી તમે આપણા પ્રભુને નથી ઓળખી શક્યા કારણ કે તમે મેજના ભાગીદાર નથી બનેલા, કારણ કે તમારી આંખો બંધાઈ ગઈ છે. તમારી સાથે ઈસુ ચાલે છે, તમને ખબર જ નથી એ શું છે. તમારા લાઈફમાં ઈસુ ઇન્ટરેસ્ટ લઈ રહેલા છે, પણ તમને ખબર જ નથી કે લાઈફમાં ઈસુ છે. જે તમે વિચાર કરો અને તમને એવું થતું હશે કે આ બે કલમને બ્રધરે જોડી. બ્રધર ને સિસ્ટર, હું બનાવટી નથી વાત કરી રહેલો. અહીંયા વાસ્તવિક રીતે શિષ્યો એટલે કે આ બે જણ શું કરે છે? હવે તમે જુઓ આખી ઘટના કેવી રીતે બને છે. યરુશાલેમથી એમોસ જે જગ્યા છે એ લગભગ 11.26 કિલોમીટર દૂર હશે, એટલે કે 7 માઇલ. 7 માઇલનું ડિસ્ટન્સ છે. પગપાળા જાય છે. 11 કિલોમીટર એમ માનીને ચાલીએ. 11 કિલોમીટર ચાલવા માટે કેટલો સમય લાગે બ્રધર અંદાજે? 11 કિલોમીટર ચાલવું હોય તમારે, અંદાજે કેટલો સમય લાગે? તમે 3-4 કલાક, બરોબર ને? બરોબર ને? ઓકે, 3 કલાક માનીને ચાલીએ. એ લોકો, કારણ કે થોડા જૂના માણસો હતા, જેમ થાકી ના જાય, નાનલા ડગલા ના ભરતા હોય, કદાચ મોટા ડગલા ભરે, અને એ લોકો 3 કલાકમાં પહોંચી જતા. 3 કલાક સુધી ઈસુ ખ્રિસ્ત એમની સાથે હતા. 3 કલાક સુધી એમને કઈ ખબર ના પડી. એમણે એ જગ્યા પર ઈસુ ખ્રિસ્ત ને રાતના મોડું થઈ જાય છે, સાંજ થઈ જાય છે, અને એમ કે છે કે આગળ ક્યાં જવાના, રોકાઈ જાવ અહીંયા. અને ઈસુ ખ્રિસ્તને રોકી દે છે. અને મેજના ભાગીદારમાં એમણે રોટલી લીધી, ભાંગી અને એમને પીરસી, અને એમની આંખો ઉઘડી ગઈ. આંખો ઉઘડી ગઈ અને પછી એમને કોઈ ચાન્સ નથી મળતો, કારણ કે અહીંયા એમ કે છે, અને તે તેઓની દ્રષ્ટિમાંથી અદ્રશ્ય થઈ ગયો. ઈસુ ખ્રિસ્ત ત્યાંથી પછી એમને નહીં દેખાયા. ઓકે, હવે આ જે શિષ્યોને ખબર પડી કે આ ઈસુ હતું મારી સાથે, એટલે 3 થી 4 કિલોમીટર, 4 કલાકની મુસાફરી કરીને 11 કિલોમીટર ત્યાં આવે છે. તરત જ તેઓએ એમ એકબીજા સાથે ડિસ્કસ કરીને એવું કહે છે, અરે યાર, આ જે આપણી સાથે હતા ત્યારે એમ કે જ્યારે એને આપણને ધર્મશાસ્ત્રમાંથી, પ્રબોધકના પુસ્તકમાંથી, ગીતશાસ્ત્રમાંથી જે બધી બાબતો અમને કીધી, એનાથી આપણા મન બર્ન નહીં થતા હતા, આપણા મન ઉલ્લાસી નહોતા થયા. અને ત્યાર પછી એ જ ઘડીએ 33મી કલમ કે છે, તે જ ઘડીએ તેઓ ઉઠીને યરુશાલેમ પડી પાછા જતા રહ્યા. ફરીથી બ્રધર અને સિસ્ટર, સી અજાયબ જેવું કામ, પ્રભુ ભોજનનું અજાયબ જેવું કામ. એ લોકો તરત ફરીથી 3 થી 4 કિલોમીટર પાછા રિટર્ન થાય છે શિષ્યો સાથે વાત કરવા માટે. શિષ્યો સાથે હવે એ લોકો કેવી રીતે વાત કરે છે? 33મી કલમમાં, તે જ ઘડીએ તેઓ ઉઠીને યરુશાલેમ ભણી પાછા વળ્યા અને 11 શિષ્યોને તથા તેઓની સાથે ના માણસો ત્યાં એકઠા થયેલા દીઠા, કે જેઓ કહેતા હતા કે પ્રભુ ખરેખર ઉઠ્યો છે. એટલે કે આ લોકો પહોંચે તે પહેલા તો ચર્ચા આવી જ ચાલતી હતી, ખરેખર પ્રભુ ઉઠ્યો છે. પછી અને આગળ ને સિમોનને દર્શન આપ્યું છે. ત્યારે પેલાઓએ માર્ગમાં બનેલી બીના તથા રોટલી ભાંગતા તે તેમનાથી કેવી રીતે ઓળખાયો હતો
તે કહી બતાવ્યું. ઓકે, શું કહી બતાવ્યું બ્રધર? શું કહી બતાવ્યું? અહીંયા વર્ડને તમે જુઓ, બરોબર? તમે વર્ડને સમજો. ત્યારે પેલાઓએ એટલે કોણ? બે. પેલા બે શિષ્યો, બરાબર છે? એ એવા શિષ્યો કે જેને આપણે આજ સુધી ઓળખ્યા નથી. એ પ્રેરિતો જે લોકોને કદી આપણે નામ લીધા નથી, પણ આ એ પ્રેરિતો. ત્યારે પેલા એ માર્ગમાં બનેલી બીના, એટલે બીના બની એટલે કેવી રીતે એ લોકો ચાલતા જતા હતા, કેવી રીતે એક વ્યક્તિ એમની સાથે જોડાય છે, અને એવો વ્યક્તિ કે જેને પૂછે છે કે ભાઈ તું જ જાણ છે કે જે ઘટના બની છે તને ખબર જ નથી અહીંયા યરુશાલેમમાં શું બની ગયું? અને પછી એ લોકો બધી જ દુઃખ ભરી વાતો એ લોકો કરતા હોય છે, અને એ બધી વાતો કરતા કરતા પછી એમ કે છે કે રાત્રે રોકાઈ જાઓ, આમ થયું. અને પછી જે મહત્વની બાબત, તથા રોટલી ભાંગતા તે તેઓનાથી કેવી રીતે ઓળખાયો? બ્રધર, કેવી રીતે ઓળખાયો? ઈસુ રોટલી ભાંગતા ઓળખાયો. એ લોકો એવું નહીં કીધું કે અમે ઘાવ જોયો. શેનાથી ઓળખ થઈ એ લોકોની? લીભાંગ. રોટલી ભાંગ. અને બ્રધર, તમે ને હું કેમ આપણા પ્રભુને નથી ઓળખી શકતા? હવે ખબર પડી ગઈ તમને? કારણ કે આપણે પ્રભુ ભોજનની વેલ્યુ નથી કરી રહેલા. આપણે એવું માનીએ છે કે હું મારી જિંદગી જીવું જે પ્રમાણે, મારી જિંદગી મારી રીતે હું જીવું, અને જ્યારે મેજનો પાર્ટ આવે ત્યારે હું કહું કે હું યોગ્ય નથી. પણ બ્રધર, કયા દિવસે તમે એ મેજને માટે યોગ્ય થવા માટે પ્રયત્ન કરેલો છે? તમે યોગ્ય થવા માટે કયા પ્રયાસ કરેલા છે? તમને એક જ વસ્તુ ખબર પડે કે આજે પ્રભુ ભોજન લેવાનું છે, અને તમે તમારી જાતનો ચેકઅપ કરી લીધું, તમે પોતાનો ન્યાય કરી લીધો, અને તમે એમ કહો છો કે હું યોગ્ય નથી. યોગ્ય નથી તો યોગ્ય થવા માટે તમે શું કરો છો? એ તમે કોઈ દિવસ કોઈને કીધું? તમે એના માટે કોઈ દિવસ શાંતિથી બેસીને મનન કરેલું છે? તમે એક જ પીપુડી વગાડતા રહીએ છે, એક જ વાત લોકોની આગળ કરતા રહીએ છે. બ્રધર, હું પ્રમાણિકતાથી કહું છું કે હું યોગ્ય નથી. પણ બ્રધર ને સિસ્ટર, શેમ ઓન અસ. શરમ આવી જોઈએ આપણે પ્રભુની મેજના ભાગીદાર માટે આપણે કદી એ પ્રયાસ કરેલો નથી કે પ્રભુ, હું યોગ્ય નથી, તમારી યોગ્યતાથી મને યોગ્ય કરો, અને મારે તો ભાગ લેવો જ છે. કારણ કે મને ખબર છે કે પ્રભુ ઈસુની ઓળખ થયા વગર તમારી જીવનમાં કોઈ જ કામ નહીં થઈ શકે. બ્રધર ને સિસ્ટર, આ ક્લિયર કટ છે. જો તમને ખબર ઓળખ કેમ જરૂરી છે? કારણ કે યોહાન 17:3 એમ કહે છે કે અનંત જીવન એ છે કે તેને તથા તેના પિતાને ઓળખવાનું, કે ઓળખે. જુઓ, વાંચો તમે 17:3. અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને હા, તથા ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો છે તેને ઓળખે. અનંત જીવન આ છે. પણ બ્રધર ને સિસ્ટર, આપણે ઓળખતા નથી. તમે જે ઈસુને ઓળખો છો, વાસ્તવિક રીતે ઈસુએ તમારી જે આંખો જે બંધાઈ ગઈ છે, આપણી જે આંખો જે બંધાઈ ગઈ છે, એ ઉગાડી છે. ઓકે, પ્રેરિતો હતા, પ્રેરિતો ડિસાઇપલ્સ હતા, એટલું માનીને ચાલીએ આપણે. ઓકે, એનો મતલબ કે લોકો બોર્ન અગેન હશે, બરોબર ને? ઓકે, જેવી રીતે તમે ને હું બોર્ન અગેન છે, એવી રીતે એ લોકો પણ બોર્ન અગેન હતા. તેમ છતાં એ લોકોની આંખો બંધાઈ હતી.
એ લોકોની આંખો બંધાઈ ગઈ હતી. તમારા અને મારા જીવનની અંદર બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુને આપણે અન્ડરસ્ટેન્ડ આપણે કરીએ. ઘણી વખત આપણે ઈસુ સાથે ચાલતા હોઈએ છે, પણ આપણે એને ઓળખતા નથી. એવું બની શકે ને? બની શકે ને? છે એવું માનીને ચાલો કે અ, કેટલાક લોકો પૃથ્વી ઉપર, કેટલાક માણસો બહુ સામાન્ય જીવન જીવતા હોય, પણ બહુ મોટા વ્યક્તિ હોય, ને કદાચ તમે સ્ટેશન પર ટ્રેનની રાહ જોઈને તમે બેઠા હો, અને સ્ટેશન અને અ, એમની રાહ જોઈને તમે બેઠા હો, અને પછી તમારી બાજુમાં એક વ્યક્તિ બેસે અને પછી તમને પૂછે કે ટ્રેનનું કંઈક અપડેટ આવેલું છે, કેટલા ટાઈમે આવશે, કંઈક લેટ છે, આમ તેમ. એટલે તમે કહો કે ના, નથી ખબર મને, પણ બી હમણાં જ આવ્યો છું, ને બધી રીતે તમે ને હું વાત કરતા હોઈએ, અને પછીથી તમે ન્યૂઝમાં કે એમાં જો કે આ તો બહુ મોટી કંપનીના માલિક હતા, કે જે બહુ સામાન્ય રીતે મુસાફરી કરતા હોય, તમને ખબર ના હોય. એક દિવસ મારી સાથે એક ઘટના બનેલી, અને આવું જ એક હું ટ્રેનમાં રિટર્ન થતો હતો, અને એક ગરડા દાદા ખાદી પહેરીને ગુજરાત ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં કંઈક એની અંદર હતા. એટલે જનરલી ઉપરની સીટ લઈને હું સુઈ જ જતો હોઉં છું. એટલે સુરત આવવાની તૈયારી હતી, અને ઘણા બધા લોકો એમને પૂછતા હતા. એટલે મારી ઊંઘ પૂરી થઈને સુરત આવવાનું, એટલે ભીડ ઓછી થઈ જાય, એટલે નીચે ઉતરી આવું. એટલે ત્યારે બધા પૂછતા હતા, એમ કે તમે કેવી રીતે કામ કરતા હતા, કેવું છે, આમ છે, તેમ છે, બધું પૂછતા હતા. પછીથી મને ખબર પડી કે જે વડીલ હતા એ ગાંધીજી સાથે કામ કરતા હતા, એટલા ગઢા હતા. તમને નથી ખબર હોતી કે કેટલાક માણસો તમારી સાથે હોય છે, પણ તમે એને ઓળખતા નથી હોતા. એવી જ રીતે ઈસુ બી તમારી સાથે હોય, પણ તમે એમને ઓળખતા ના હો. અત્યાર સુધી આપણે જે ગીતો ગાયા, પણ ઈસુને તો આપણે ઓળખતા જ નથી. જે રીતે આપણે ઓળખવું જોઈએ એ રીતે આપણે એમને ઓળખતા જ નથી. આપણે ઈસુની વાતો કરીએ છીએ, આપણે એમની ઉપસ્થિતિથી વંચિત છે. ઈસુની વાતો તો આપણે કરીએ છીએ, કાલે સાંજે કરી, અત્યારે કરી રહેલા છે, પણ એમની ઉપસ્થિતિથી વંચિત છે. કેમ? આપણી આંખો બંધાઈ ગઈ છે. આપણી આંખો એમને જોતા રોકી રહેલી છે, કારણ કે આપણી પાસે કારણો વધારે છે, રીઝનિંગ. આપણી પાસે કારણ વધારે છે, રીઝનિંગ વધારે છે, પણ આપણી પાસે રેવ્યુલેશન નથી. રીઝનિંગ હોવું, કારણ, પણ આપણી પાસે નથી, સ્પષ્ટીકરણ નથી. ને એના લીધે કરીને આપણે લોકો બહુ બધી વસ્તુથી વંચિત રહી ગયેલા છે. એનું મુખ્ય કારણ આપણે ભાઈઓના જે જીવન છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, ને આપણે આપણી જાતને સમજવાનો પ્રયત્ન કરીએ કે આપણી આંખો જે બંધાઈ ગઈ છે એ કયા કારણોથી બંધાઈ ગઈ છે. જુઓ, 17મી કલમ લુકની લખેલી સુવાર્તા અને તેનો 24મો અધ્યાય ને તેની 17મી કલમ એમ કે છે, તેણે તેઓને પૂછ્યું કે તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે શી વાત કરો છો? તેઓ ઉદાસ થઈને ઉભા રહ્યા. તેઓ શું કરીને ઉભા રહ્યા? ઉદાસ થઈને. ઓકે, એ લોકો કેમ ઉદાસ હતા? કારણ કે જે મસીહાની એ લોકો રાહ જોતા હતા, એ મસીહાને એ લોકો, એટલે કે યહૂદી લોકોએ પરસ્વાધીન કર્યું, એમને છે તે વધાસ્તંભે જડાવી દીધો, એમને મારી નાખવામાં આવે છે. એટલે જે મસીહાની એ લોકો જે રાહ જોતા હતા, એ મસીહા જતા રહ્યા.
એટલે એ લોકો ઉદાસ થતા હતા. હવે જો તમે અહીંયા 21મી કલમમાં જુઓ, એ લોકો શું વિચારતા હતા 21મી કલમમાં? પણ અમે આશા રાખતા હતા કે જે ઇઝરાયલને ઉદ્ધાર આપવાનો હતો તે એ જ છે. વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજ ત્રીજો દહાડો થયો. ઓકે, તમારા ને મારા લાઈફની અંદર ઈસુ પાસેના તમારા ને મારા જે એક્સપેક્ટેશન્સ છે, આશા રાખીએ છે, અપેક્ષા રાખીએ છે, એવો વિચાર કરીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત આવું જ કંઈ કરવું જોઈએ તમારી પદ્ધતિથી. અહીંયા સમજ પડે છે હું શું કહેવા માંગુ છું? તમે ને હું ઉદાસ એના માટે રહીએ છે કારણ કે ઈસુ માટેનો જે પૂર્વાગ્રહ તમારા માઇન્ડમાં છે, તમે ઈસુને કેવી રીતે સમજો છો? તમે ઈસુને કેવી રીતે સમજો છો? કાં તો ઈસુને શું સમજો છો તમે? સેવા જ ઈસુ તમને મળશે. તમે જો ઈસુ માટેનો રોંગ, ખોટો ખ્યાલ તમારી પાસે છે, ઈસુ માટેની ખોટી સમજણ જો તમે પાલવી રાખી છે તમારામાં, તો તમે ઉદાસ થશો. કારણ કે આ 21મી કલમમાં એ લોકો એ જ રીતે કહે છે, પણ અમે આશા રાખતા હતા. શું આશા રાખતા હતા? આ આશા કોના જેવી હતી ખબર તમને? આ આશા બરાબ્બાસ પણ રાખતો હતો. તમે જોજો, બરાબ્બાસ કોણ ખબર તમને? બરાબ્બાસ અવેજીમાં છોડવામાં આવેલો, એના રિપ્લેસમેન્ટ. ખ્યાલ આવ્યો ને કે બરાબ્બાસને છોડી દો અને ઈસુને વધસ્તંભે તમે જડાવો. એટલે એકને છોડે, બીજાને તમે એના બદલામાં તમે એને મૂકી દો. હવે આ જે બરાબ્બાસ એ એને કહેવાય, એને એક વર્ડ કહેવાય કે ક્રાંતિકારી. એકચ્યુઅલી આજના ટાઈમની અંદર કાં તો આપણે જેને કહીએ કે એક એવી મુવમેન્ટ બરાબ્બાસ જે તે ટાઈમે પ્લે કરતા હતા, ક્રાંતિકારી. જેવી રીતે ભગતસિંહ થઈ ગયા, જેવી રીતે ભારત આઝાદ કરાવવામાં જે લોકોએ બે પાઠ પડેલા, એક હિંસાનો એક અહિંસાનો, અને એવી જ રીતે એક ગ્રુપ જે હતું હિંસાનું, જેમાં બરાબ્બાસ અને યહૂદા ઇસ્કારિયોત પોતે ઇન્વોલ્વ હતો. યહૂદા ઇસ્કારિયોતનું એ મુવમેન્ટમાં યોગદાન હતું, કારણ કે એ એવી રીતે એ નહીં કરતો હતો. એને બી એવું જ હતું કે ઈસુ ખ્રિસ્ત હવે કંઈક લાવશે, હવે આ બધું જે જુલ્મ જે થઈ રહેલો છે એ બધામાંથી અમને છોડાવશે. પણ ઈસુ ખ્રિસ્ત એ હિંસામાં નહોતા માનતા. એમનું એક મુવમેન્ટ અલગ હતી, કારણ કે એમનું રાજ્ય પૃથ્વી પરનું નહોતું. એટલે પૃથ્વી પરનું નહીં હતું, માટે એમની પદ્ધતિઓ બી પૃથ્વી પરની નહોતી. એટલે માણસ પૃથ્વી પરના હતા અને પૃથ્વી પરની અપેક્ષાઓ જો રાખે કે પ્રભુ ઈસુ આવી રીતે જ વર્તન કરવું જોઈએ, પ્રભુ ઈસુ આ રીતે જ મને સાજો કરવો જોઈએ, પ્રભુ ઈસુએ મને આવી રીતે નોકરી અપાવી જોઈએ, પ્રભુ ઈસુએ આવી જ રીતે મને એક પાત્ર મને આપવું જોઈએ, પ્રભુ આ રીતે જ મંડળી બાંધવી જોઈએ, પ્રભુ આ રીતે જ મંડળી મોટી કરવી જોઈએ, પ્રભુએ આ રીતે જ મારું આત્મિક જીવન વૃદ્ધિ પમાડવું જોઈએ, પ્રભુએ મને આ રીતે જ પવિત્ર જીવન આપવું જોઈએ. બ્રધર ને સિસ્ટર, તમે ખોટી આશા રાખી રહેલા છો. એનું મેઇન રીઝન આ છે, કારણ કે તમારું જે એક્સપેક્ટેશન છે એ ઈસુને ઓળખ્યા વગરનું છે. જો તમે ઈસુને ઓળખો તો તમારું એક્સપેક્ટેશન ઓછું થઈ જશે. જેવી રીતે એનું ઉદાહરણ તમને આપો. અત્યારે કોઈક બાબત ની મારો દીકરો માંગણી કરે, કઈક વસ્તુની એ અપેક્ષા રાખે કે પ્રભુ, અરે પપ્પા મને બાઇક લઈ આપે. તમને શું લાગે કે એવી આશા એ રાખે ખરો? એ આજે બી એને ખબર છે, નહીં તમે જે વિચારો છો એને ખબર છે, પપ્પાના મોંમાંથી એક વર્ડ બહુ વધારે ફ્રીક્વન્ટલી નીકળે. કયું? હા, ના. એટલે આજે જો એ કહે
કે પપ્પા મને બાઇક લઈ આપો, એટલે મોંમાંથી પહેલો વર્ડ કયો નીકળે? ના. એટલે એને ખબર છે. તો એ વસ્તુની અંદર એ આશા નહીં રાખે, કાં તો એને ખબર જ છે પપ્પા નહીં કરે. શાના લીધે એવું કરી શકે? કારણ કે એ મને ઓળખે છે, મારી પત્ની મને ઓળખે છે, માટે કેટલીક બાબતો માટે કહી દે કે આનંદ આવું નહીં જ કરે. તમે ભલે પૂછવું હોય તો પૂછી લો, પણ એ આનંદ નહીં આવશે. કોઈ એવા પ્રસંગમાં તમારે ઇન્વિટેશન આપવું હોય અને તમને પૂછે કે આનંદ આવશે સાથે, તો સ્નેહા ત્યારે જ કહી દેશે કે તમારે વાત કરવી હોય તો કરી લો, બાકી હું તમને કેવું નહીં જ આવે. તો કેવી રીતે એમને ખબર પડે? કારણ કે ઓળખે છે મને. જ્યાં સુધી તમે પ્રભુ ઈસુને ઓળખતા નથી ત્યાં સુધી એમની જે બાબતો છે એને તમે સમજી શકતા નથી. અહીંયા જો તમે જુઓ, આ લોકો સૌથી પહેલી વસ્તુ અહીંયા જે 21મી કલમમાં કહે છે કે જે ઈસરાયલને ઉદ્ધાર આપવાનો હતો તે એ છે. અને આગળ જો આપણે જોઈએ તો ત્યાર પછીની બધી ઘટના એટલે પુનરુત્થાનની ઘટનાઓ વિશે વાત કરે છે. હવે આ જે અપેક્ષાઓ, આશાઓ, તા તો જેને કહેવાય અનબિલીફ એમના લાઈફમાં અનબિલીફ હતી. કારણ કે અમે તો આશા રાખતા હતા કે યાર 3 દિવસની અંદર આ વસ્તુ થઈ જાય, કે એ વસ્તુ કરે, પણ હજી થયું નહીં. અવિશ્વાસ એમના જીવનમાં ડિસઅપોઇન્ટ લાવે છે. અવિશ્વાસ એમના જીવનમાં એક એવા પ્રકારનું સ્પિરિચ્યુઅલ અંધકાર લઈને આવે છે જ્યાં એમની આંખો બંધાઈ જાય છે, ઢંકાઈ જાય છે, એમને દેખાતું નથી. આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટની વાત છે. હવે તમે જુઓ, ઈસુ ખ્રિસ્ત આ પ્રકારની કેટેગરીમાં પડેલા લોકોને શું સંબોધીને બોલાવે છે ખબર? આ પ્રકારની કેટેગરીમાં પડેલા લોકોને ઈસુ ખ્રિસ્ત શું સંબોધે છે બ્રધર? 25મી કલમ. તેણે તેઓને કહ્યું કે હા ઓ અણસમજુઓ હા તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદ બુદ્ધિનાઓ. તમે કોઈ દિવસ ઈસુ ખ્રિસ્ત તમને એમ કે ઓલા મંદ બુદ્ધિ ના, તમને કેવું ફીલ થાય? ના આવું તો ઈસુ ના બોલે, આ તો શેતાનનો અવાજ આવ્યો છે. પ્રભુ ઈસુ તો બહુ પ્રેમાળ, એ તો હંમેશા કોમળ, સાથી બોલે, પંપાળે. એટલે આપણે જે ઈસુની અપેક્ષા રાખીએ એ પેલા ઈસુની અપેક્ષા નહીં રાખીએ જે સભાસ્થાનમાં બેસીને કોરડો વણતા હોય. ખબર ને કોરડો વણતા હતા? હા, ખબર ને એ ઘટના? જ્યાં પેલા નાણાવટીઓના બાજટ ને બધી વસ્તુઓને ઊંધા વાળી દે છે. એ દોરીનો આખો કોરડો બનાવે છે. અને કોરડો શા માટે બનાવે બ્રધર? તમે વિચાર કરો, એક કોરડો બનાવે એના માટે પરિશ્રમ કરે. એવું નહીં હતું કે રેડીમેડ હતું, એક લાકડી પડેલી હતી અને લાકડી ઉચકી લીધી, એવું નથી લખેલું. એમણે જે દોરી હોય છે એનો કોરડો બનાવે છે અને કોરડો બનાવીને પછી આમ બધાને ગભરા માટે આમ નીકળે, એવું કરે. હા ને? ઓકે, પ્રોબ્લેમ એ છે કે તમે ને હું જે પ્રભુ ઈસુને જોવાનો પ્રયત્ન કરીએ છે, કાં તો તમને લોકો બતાવવાનો પ્રયત્ન કરે છે, એવા સ્ટ્રીક ઈસુને બતાવતા જ નથી. એટલે તમને આવું કે એ એમ કે છે ઓ અણસમજુ, ઓ મન બુદ્ધિ ના. અને જ્યારે બી ઈસુ ખ્રિસ્ત આ સ્ટેટમેન્ટ આપે ને, જ્યારે બી આ સ્ટેટમેન્ટ, આવો સ્ટેટમેન્ટ તમને પિત્તર માટે મળેલો હશે, ખબર ને? તમને પિત્તર માટે શું કીધેલું? અરે શેતાન આગોજા. કારણ કે એ કેમ આવું થાય છે? કારણ કે ઈસુ ખ્રિસ્તને જ્યારે બી એમના પર્પસ એટલે આકાશમાંના બાપની ઈચ્છા કઈ બી બાબતે પરિપૂર્ણ કરતા અટકાવે ત્યારે ઈસુ ખ્રિસ્ત આવા જ સ્ટેટમેન્ટ બોલે છે.
જ્યારે બી ઈસુ ખ્રિસ્ત આવા સ્ટેટમેન્ટ ઉચ્ચારેલા છે, એને તમારે યાદ રાખવાનું કે આકાશમાંના બાપની ઈચ્છાની વિરુદ્ધ તમારી ઈચ્છા છે અને તમે એ કામ ઈસુ પાસે કરાવવા માંગો છો. એની આગળની કલમ વાંચો બ્રધર. શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું ન હતું? બરોબર ને? એટલે ઈસુ ખ્રિસ્ત જે હેતુથી પૃથ્વી પર આવેલા એ એમણે નહોતું કરવું જોઈતું હતું. અને ડિસાઇપલનું એક્સપેક્ટેશન, એમની અપેક્ષાઓ, એમની આશાઓ એવી હતી કે અમને છોડાવે. કેમાંથી? અમને દરેક પ્રકારની આજે તમને કેનામાંથી છોડાવે? માંથી, માંદગીમાંથી, ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાંથી, ડિસ્ટર્બ રિલેશનશિપમાંથી, ડિસોબિડિયન્ટ બાળકોમાંથી, રિબેલિયસ ચર્ચ મેમ્બરમાં, એક્સપ્લોઇટ કરનાર કંપનીમાંથી. તમારી મારી અપેક્ષાઓ આવી જોઈએ છે પ્રભુ તમને કીધેલું છે, બાઇબલ કે છે તમે જે માંગવું હોય તે તમે માંગો. તમારો પ્રભુ કરવા માટે તૈયાર છે. ખબર નહીં કલમ કાથી હોતી નથી. પહેલી વસ્તુ એ જાણવી જરૂરી છે બ્રધર, મારા લાઈફની અંદર, મારા શરીરની અંદર માંદગી હોય કે જે બી હોય તે, પ્રભુ તમે સારું કરો કે ના કરો, એક જ વસ્તુ, આ શરીર જે તમે મને આપેલું છે એનાથી તમને મહિમા મળવો જોઈએ. માંદગી હોય કે ના હોય મને કોઈ ફરક નહીં પડે. તમારે સારું કરવું છે, નહીં કરો તોય મને કોઈ વાંધો નથી. તમે ખુશ છો, બસ. મારો ગોલ એ વસ્તુ માટે હોવો જોઈએ, હું જેવો છું તેવો, જે સ્થિતિમાં છું તે સ્થિતિમાં તમને મહિમા આપતો હોવો જોઈએ. તમે ને હું કેવી રીતે પ્રભુ પાસે અપેક્ષા રાખીએ છે? પહેલા મન સાજો કરો એટલે હું કૂદતો કૂદતો ગીત ગાઉં. તમે મને સાજો કરો એટલે જોર જોરથી તાળીઓ પાડીને ગળું ફાડી ફાડીને ગીતો ગાઉં. પહેલા તમે સાજો તો કરો. અને બ્રધર, તમે ને આપણે લોકો પ્રભુ ઈસુ સાથે બી બિઝનેસ કરવાની વાતો કરીએ છીએ. સૌથી મોટો પ્રોબ્લેમ છે બિલીવર્સ પ્રભુ ઈસુ સાથે બિઝનેસની વાત કરે છે. પ્રભુ તમે આમ કરો તો હું બી આમ કઈ કરું. બિનશરતી કઈક વસ્તુ થાય કે ના થાય? બિનશરતી જેવી વસ્તુ છે કે નહીં? શરત જ મૂકે, જ્યાં ચાહતા શરત. જ્યારે આકાશમાંથી ઈસુ ખ્રિસ્ત જ્યારે નક્કી થયું, આદમ પાપ કરે છે અને નક્કી થઈ જાય છે કે ઈસુ ખ્રિસ્તે આવવાનું છે, ત્યારે પણ દેવની નજરમાં, દેવના માઇન્ડની અંદર આનંદ, વાસવેલ, યાકૂબ, જિગ્નેશ, સિસ્ટર્સ બધા હતા જ. અને ત્યારે બી ઈસુ ખ્રિસ્ત એમ કે છે કે હું આ લોકો માટે જઈશ, વાંધો નહીં, કોઈ શરત લાગુ નહીં. બિનશરતી ઈસુ ખ્રિસ્ત તમારા ને મારા માટે વધસ્તંભે જડાયા. અને આજે તમને ઉદ્ધાર મળી ગયો છે, તારણ પામી લીધું છે, અને આજે આપણે આપણા પ્રભુ સાથે શરત લગાવીને વાત કરીએ છે. શરમ આવી જોઈએ આપણને. આપણી આવી લાઈફ. તમને ખબર આ બધું શાના કારણે થાય છે? પ્રભુને નહીં ઓળખવાના લીધે આ બધી બાબતો થાય છે. અને તમે કેમ નથી ઓળખી શકતા? કારણ કે આપણી આંખો બંધાઈ ગઈ છે. આપણી આંખ કેમ બંધાઈ રહેલી છે અત્યાર સુધી? કારણ કે આપણે એમની મેજમાં ભાગીદાર લીધો નથી. આપણે મેજથી આપણે દૂર ગયા છે. બ્રધર ને સિસ્ટર, તમને એવું લાગતું હશે કે રોટલી અને દ્રાક્ષારસ એ આટલું બધું કરી શકે? હા, ખરેખર કરી શકે.
આ કંઈક મારી કલ્પનાઓ નથી બ્રધર, આ લખેલું જ છે. તમે ઘરે જઈને 24મો અધ્યાય 10 વખત વાંચી લેજો અને એ તમે જોજો કે વાસ્તવિક રીતે શું બને છે. જે આ જે મેજના જ્યારે ભાગીદાર બને છે એ શું થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ, જેવી રીતે બ્રધર એક તમે જુઓ 1 કોરિન્થી 11, જે જનરલી જે બધાને પ્રભુ ભોજન વખતે જે રિફર કરે છે એ આ રહ્યો, આ 1 કોરિન્થી 11, 24 ને 25. અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું એ કરો. ઓકે, આ તમને રેકગ્નાઇઝ કરાવે ઈસુ એ પર્સન છે, એ તમને રેકગ્નાઇઝ કરાવે આ મારું શરીર તમારા માટે. એ ફર્સ્ટ રેકગ્નાઇઝ કરાવે. શું રેકગ્નાઇઝ કરાવે? મારું શરીર તમારા માટે ભાંગવામાં આવશે. તમે વિચાર કરો કે એક પ્રભુની મેજના ભાગીદાર થવાથી તમને એ રેકગ્નાઇઝ થાય છે. રેકગ્નાઇઝ એટલે બ્રધર ઓળખવું, તમને એની પરિચય થાય, એનો ઓળખ થાય તમને. હા, અને એ તમને ખબર પડે કે એ તમારા માટે ભાંગવામાં આવેલું છે. મારું શરીર તમારા માટે ભાંગવામાં આવેલું છે. માથીની લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને 20મી કલમ. કેમ કે જ્યાં 2 અથવા 3 મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. ઓકે, અહીંયા એમની ઉપસ્થિતિ આપણને ખબર પડે. ઓકે, એટલે આ ક્યાં થાય? મંડળીમાં થાય. જ્યાં 2 કે 3 મારે નામે એકઠા થયેલા છે તેમની મધ્ય હું છું, મતલબ કે મંડળી છે, ચર્ચ છે. અને ચર્ચની અંદર એટલે કે આ એ લોકો છે જે લોકો કમિટેડ છે. આ એ લોકો છે જે પ્રભુ ઈસુ સાથે સીધા સંબંધો ધરાવે છે. અને 1 કોરિન્થી 11મો અધ્યાય તેની 26મી કલમ. કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તેટલી વાર તમે પ્રભુના આવતા સુધી તેનું મરણ પ્રગટ કરો છો. આપણે હંમેશા એમનો પર્પઝ યાદ કરાવવો જોઈએ. શું? એમના આવતા સુધી. એમના આવતા સુધી શું કરવું જોઈએ? તેનું મરણ પ્રગટ કરો છો તે. બરોબર ને? આનું પર્પઝ છે. કારણ કે મેચ 2 વસ્તુ બતાવે છે, મરણ, અને ત્યાર પછી ત્યાં સ્ટોપ નથી થતો. એકચ્યુઅલી શિષ્ય જે છે ને, શિષ્ય અહીંયા સ્ટોપ થઈ ગયા. તમે ને હું જે ઈસુને ભજીએ છે ને, એ વધસ્તંભે જડાયેલા ઈસુને નહીં, પુનરુત્થાન પામેલા ઈસુને ભજીએ છે. કારણ કે જુઓ, સમજો, બહુ બધી બાબતોની અંદર હું તમને કહું, ઘણા બધા રિલિજનની અંદર એક માણસ આવે છે, એક ધર્મ સ્થાપે છે અને મરી જાય છે. જો તમે ગૌતમ બુદ્ધ તમે જુઓ, બુદ્ધિસ્ટ ધર્મની સ્થાપના કરે છે અને એ મરી જાય છે. મુહમ્મદ ઇસ્લામ ધર્મની સ્થાપના કરે છે અને પછી એ મરી જાય છે. ઈસુ ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરે છે અને મરી જાય છે. તો 3 આવું થાય છે. પણ ખ્રિસ્તી ધર્મ એમ કે છે કે તે પુનરુત્થાન પામે છે. અને આપણે જે ખ્રિસ્તી છે એ એમાં ગર્વ કરીએ છીએ, એના માટે જીવીએ છીએ, કારણ કે આપણે પુનરુત્થાન પામેલા ઈસુને પ્રગટ કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે.
અને બ્રધર ને સિસ્ટર, જો તમે લુકની લખેલી 24મા અધ્યાયની અંદર અને જો તમે 48 અને યરૂશલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરાવવા જોઈએ. આગળ. એ વાતના સાક્ષી તમે છો. ઓકે, આપણે સાક્ષી છીએ. આગળ બહુ પહેલા કદાચ સાક્ષી વિશેના સંદેશા સાંભળેલા હશે. વિટનેસ નો મતલબ શું થાય? કે જેમણે શહીદ થવું, અને એ જ ટેસ્ટમની કાં તો એ જ સાક્ષી આપી શકે જેમણે ઈસુને જોયા, જેને આઈ વિટનેસ કહેવાય. મેં ફિઝિકલી ઈસુને નથી જોયા, પણ સ્પિરિચ્યુઅલી આપણે ઈસુ ખ્રિસ્તને જોયેલા હોવા જોઈએ, જેમ ગઈકાલે આપણે વાત કરી તે પ્રમાણે. અને જો ઈસુએ મારી આંખ ઉગાડી દીધી છે અને પછી હું એમને ઓળખતો થયો છું અને હું ઓળખતો જાઉં છું. ઓળખતો થયો એટલે એક જ બધું નહીં આવી જાય. એ મારી સાથે ચાલે, હું એમની સાથે ચાલું, અને એ મને બધી જ વસ્તુઓ નો ખુલાસો કરે, મને સમજાવે. જો આગળ તમે એ આખો અધ્યાય વાંચો ને, એમાં બહુ જ અજાયબ જેવા સત્યો છે. 24મા અધ્યાયની અંદર બહુ અજાયબ જેવા સત્યો છે કે જો તમે એને ધ્યાનથી વાંચો તો તમને ખબર પડશે. જેમ કે લાસ્ટ એક સન્ડેના આપણે 45ની વર્ષ આપણે વાંચેલી. ત્યારે ધર્મલેખો સમજવા સારું તેણે તેઓની આંખો ખોલી. એવું લખેલું છે. શું ખોલ્યું? આંખો ખોલી. આંખો પહેલા ખોલી. સમજ પડી તમને બ્રધર? પહેલા શું હતું? એમની આંખો બંધાઈ હતી, એટલે કે એ લોકો ની પારખી શકે, બંધાઈ ગયેલી હતી. ઓકે, પછીથી એ લોકોના હાર્ટ જે હતા ને, એ હાર્ટ ઉદાસ હતા. ઉદાસ હતા, એમના હાર્ટ ઉદાસ હતા. એ લોકોને રોંગ એક્સપેક્ટેશનમાં લાઈફ જીવતા હતા એ લોકો, અને એ રોંગ એક્સપેક્ટેશનની અંદર એ લોકો ઈસુ ખ્રિસ્ત સાથે વાત કરે છે, અને એ લોકો ઈચ્છા રાખતા હતા કે ઈસુ ખ્રિસ્તે આવું કંઈક કરવું જોઈતું હતું, એટલે ઈસુ ખ્રિસ્ત એમને ખંખેરે છે. બરોબર છે ને? શું કે છે? કોણ સમજુ? મંદ બુદ્ધિના. તમને ખબર નથી કે મારે આવું જ કરવું જોઈતું હતું, કે આવું જ થવું જોઈતું? અને ત્યાર પછી 27મી કલમમાં એમ કે છે, પછી મૂસાથી તથા સઘળા પ્રબોધકથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધી વાતોનો ખુલાસો કરી બતાવ્યો. ખુલાસો કરી બતાવ્યો. બધી બાબતનું એમને ડિટેલવાર બધી માહિતી એમને આપી. અને ત્યાર પછી એમ કે છે કે આગળ 32માં તેઓએ એકબીજાને કહ્યું, જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો, ત્યારે આપણામાં ઉલ્લાસી નહોતા થતા. શું? કારણ કે જે ઉદાસ હતા એ ઉલ્લાસી થતા ગયા. અને પછીથી જ્યારે એ લોકો પાછા રિટર્ન થઈને બધા સાથે બેસે છે, ત્યારે પ્રભુ એમના મન ઉઘાડે છે. એમના મન ઉઘાડે છે. ધર્મ લેખ સમજવા સારું. એ પહેલા જે બાબતો બને છે, એ પહેલા ધર્મલેખ સમજવા માટે જો તમારી આંખો ઉઘડેલી હશે, જો ધર્મલેખ સમજવા માટે તમારી આંખો ઉઘડેલી હશે, પણ જો ઈસુ માટે આંખો નથી તમારી ઉઘડેલી, તો તમે શાસ્ત્રીને ફરોશીથી વિશેષ કાંઈ નથી. સોરી, હમણાં મને કલમ નથી મળતી, પણ એ કે શાસ્ત્રીને ફરોશી એ લોકો ધર્મલેખો ને પાડવા ને સમજવાને માટે એ લોકો તનતોડ મહેનત કરતા હતા, પણ એ લોકો ઈસુ ખ્રિસ્તને ઓળખી નહીં શક્યા. ઈસુ ખ્રિસ્તને ઓળખી નહીં શક્યા. અને જો આપણે આ ક્રમને ખોળવી નાખીશું, તો તમે
સારામાં સારા નંબર 1 શાસ્ત્રી અને ફરોશી બનીને બહાર નીકળશો. એટલે આ જે ક્રમ છે એ આપણા માટે બહુ જરૂરી છે. અને એ ક્રમ એ જ કે આપણે પ્રભુની મેશથી દૂર ના ભાગીએ, કારણ કે જેટલા તમે પ્રભુની મેશથી દૂર ભાગશો એટલા તમારા હાર્ટ, તમારા હૃદય એ કોલ્ડ થતા જશે. જેટલું તમે મેશથી દૂર ભાગશો એટલા તમે કોલ્ડ થશે, અને તમે એવું જ વિચાર કરશો, હું પ્રભુ, અરે બ્રધર, અમે વિજયવંત નથી થતા, બ્રધર અમે કઈ જ વસ્તુ નથી કરતા, અમારામાં ગુસ્સો છે, અમારામાં આ પાપ છે, અમે આમ નિરાશ થઈ જઈએ છે. બ્રધર, એ ફ્રૂટ છે. જેના વિશે તમે ડિસ્કસ કરો છો એ ફ્રૂટ છે, પણ પ્રોબ્લેમ છે રૂટમાં, અને સોલ્યુશન માંગો છો ફ્રૂટ માટે. ખ્યાલ આવ્યો ને બ્રધર? પ્રોબ્લેમ તમને જે દેખાય છે ફ્રૂટમાં. મારી અંદર જે ફ્રૂટ આવે છે ગુસ્સાના નામનો, મારી અંદર બદલો લેવાની ભાવના, મારી અંદર લાલસા, માન પામવાની ઈચ્છા, મહત્વકાંક્ષા, મારી અંદર વ્યભિચાર, અને એ બધા જે ગંદા ફ્રૂટ જે આવે છે એ ફ્રૂટ વિશે તમે ને હું ડિસ્કસ કરીએ છીએ કે બ્રધર, આ અઠવાડિયે, આ મહિનામાં આવું કંઈક થયું મારી સાથે. એવું કેમ થતું હશે? તો કેમ થાય તેના માટે તો હું કેવી રીતે કહું? કારણ કે તમે તો ફ્રૂટ વિશે વાત કરો છો. એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાં છે? રૂટમાં. અને એના માટે જ એમ કે છે કે રૂટ પર કુવાડી વાગવી જોઈએ. રૂટમાં. અને ત્યાં પ્રોબ્લેમ કેવી રીતે સોર્ટ આઉટ થશે? અનટિલ અનલેસ, જ્યાં સુધી બ્રધર ને સિસ્ટર આ કેરફુલી સાંભળી લો, જ્યાં સુધી તમે તમારા પ્રભુને ખરી રીતે ઓળખો નહીં ત્યાં સુધી આ બધા ફ્રૂટ આવતા જ રહેવાના છે. સૌથી અગત્યની વસ્તુ છે, તમે તમારા પ્રભુને ખરી રીતે ઓળખો છો? કારણ કે જેમ જેમ તમે એની સમીપ જતા જશો તેમ તેમ તમારામાંથી એ બધી બાબતો તમને કાઢી નાખવાનું જોશ તમને મળશે. જસ્ટ ખાલી તમે વિચાર કરો, એક હસબન્ડ વાઈફ 2 જણ રહેતા હોય, જસ્ટ એક ઉદાહરણ આપું, જસ્ટ તમે વિચાર કરો, હસબન્ડ ને કેટલીક કુટેવો હોય જેને તમે ગ્રોસ સીન નહીં કહી શકો, કુટેવો. એની પત્ની બહુ ડાહી છે, બહુ સરસ છે, અને એને એ ખુશ રાખવા માટે એની જેટલો નજીક રહેશે, એટલે કે એની પત્ની સાથે એનું જેટલું ક્લોઝ અફેક્શન્સ નજીક રહેશે એટલું એટલું એ જાણશે કે એને આવું નથી ગમતું, એને આવું ગમે છે, મારામાં આ આદત છે, હું કઈ એ કુટેવો, કુ આદતો જે છે એને હું રિમૂવ કરું, બહાર કાઢું. અને જેવું જેવું તમે પ્રભુ ઈસુ સાથે નજીક રહેતા જશો તેમ તેમ તમે તેમને જોશો, તમે તેમને ઓળખશો, તમને તમારી પોતાની સ્થિતિ ભાન થશે, તમે સહાય માંગશો, અને તમે કહેશો કે પ્રભુ મારામાંથી હવે તો દૂર કરો. અત્યારે જે તમે માંગી રહેલા છો ને કે મને ગુસ્સો આવે છે, હું કંટાળી જાઉં છું, હું નિરાશ થઈ જાઉં છું, હું અપસેટ થઈ જાઉં છું, મને સમજ નથી પડતી કે મારે શું કરવું જોઈએ. તો એક્ઝેક્ટલી આપણે જે પ્રોબ્લેમ જે ફેસ કરી રહેલા છે એ બધા જ પ્રોબ્લેમ દેવને નહીં ઓળખવાને લીધે કરી રહેલા છે. પણ આપણે જ્યારે ધીરે ધીરે પ્રભુને ઓળખતા જઈશું તો પ્રભુ તમને એનો રૂટ કોઝ, પ્રભુ તમને એનો રૂટ કોઝ તમને બતાવશે. જેવી રીતે યશાયા પ્રબોધકને એનું મૂળ પાકનું જે બાબત હતી એ બતાવી. પહેલા શું એને કરેલું? એને શું કરેલું? અફસોસ છે તમને, અફસોસ છે તમને, અફસોસ છે. પણ જ્યારે એ પ્રભુને જોઈ છે ત્યારે એનું પાપનું મૂળ એને ખબર પડે છે, અને એમ કે છે કે અફસોસ છે મને, મારું આવી બન્યું છે.
હું અશુદ્ધ હોઠોનો માનવી છું, અશુદ્ધ હોઠોના લોકો મધ્ય રહું છું. સરાફોમાંથી એક જણ આવે છે, ચીપિયામાં અંગારો લે છે, એના હોઠને શુદ્ધ કરે છે, એમ કે છે તારો દોષ દૂર થયો છે, તારા માટે પ્રાયશ્ચિત થઈ ગયું છે. હવે એક એક ફળ જે તમારા એમાં હતું એ રિઝોલ્વ થઈ ગયું. પછી પ્રભુ ની સમીપ તમે હજી નજીક જશો અને તમને બીજું ફળ બતાવશે, ક્રોધનું, પવિત્રતાનું, શુદ્ધતાનું, વ્યભિચારનું, અને એવી રીતે તમને દરેક ફળ બતાવતા જશે અને તમને એ શુદ્ધ કરતા જશે. પણ એ ક્યારે થાય? જ્યારે પ્રભુને જોયો, પ્રભુને ઓળખીએ ત્યારે. અને પ્રભુને ઓળખવા માટેની સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મેજના ભાગીદાર બન. અને બ્રધર ને સિસ્ટર, તમને અને મને ખબર નથી કે આપણે આટલા વર્ષ સુધી મેજના ભાગીદાર નથી બન્યા, અને એના કારણે આપણે જે આત્મિક જીવનની અંદર જે કમી, જે ઉણપો જે આપણી અંદર આવી છે એ બહુ જ મોટા પ્રમાણમાં આવી છે. આપણે ઘણી વખત ઈસુ વિશે ડિસ્કસ કરીએ છીએ ખરા, બ્રધર ને સિસ્ટર, આજે આપણે બહુ વખત ઈસુ વિશે ડિસ્કસ કરીએ છીએ, પણ આપણે એને ઓળખતા જ નથી. ડિસ્કશન થાય છે. આજે આપણે એમની આપણી સાથેની જે નિકટતાની જે સભાનતા છે એ આપણે ગુમાવી બેસીએ છીએ. પ્રભુ ઈસુ જે તમારી ને મારી સમીપ છે, નિકટ છે, એની સભાનતા આપણે ગુમાવી બેસીએ છીએ. કેમ? કારણ કે એવું કહેવામાં આવેલું છે કે મારે આવતા સુધી આ હંમેશા કરતા રહો. બરાબર છે? આજે આપણા લાઈફની અંદર જ્યારે બી આ રોટલી ભાંગવાની સ્થિતિ આવે, રોટલી ભાંગવા માટે જ્યારે આપણને કહે, ત્યારે એ હંમેશા આપણને પ્રભુ ઈસુનું બ્રોકન, તૂટેલું શરીર એ તમને યાદ અપાવે. કારણ કે તમે ને હું ભૂલી જનાર લોકો છે. અને કેમ? બીજી કોઈ વસ્તુ, જો આખા બાઇબલની અંદર કોઈ જગ્યા પર એવું નથી લખેલું કે આ વસ્તુ તમે હંમેશા મારી યાદ કરતા જ રહો, કરતા જ રહો, કરતા જ રહો. કારણ કે તમે ભૂલી જવાના છો કે તમારા માટે આ શરીર ભાંગવામાં આવેલું છે, તમારા માટે આ લોહી વેવડાવવામાં આવેલું છે. તમે ભૂલી જવાના છો, તમે એને લાઇટલી લેવાના છો. પ્રભુને ખબર હતી, માટે એમ કે છે કે એને હું આવું ત્યાં સુધી તમે કરતા. આપણે આની જે ઇન્ટેન્સિટી છે, પ્રભુ ભોજનનું જે મહત્વ છે, પ્રભુ ભોજનનું જે અગત્યતા છે, એને બ્રધર ને સિસ્ટર આપણે ડીમ નહીં કરી દઈએ, લાઇટ નહીં કરી દઈએ, એનાથી દૂર નહીં રહીએ. કારણ કે જેટલા તમે દૂર રહેશો એટલા તમે નિર્બળ, એટલા જ તમે પ્રભુથી દૂર, અંધ, લાચાર અને કોઈ બી રીતે વિક્ટોરિયસ નહીં થાવ એવી લાઈફમાં તમે જીવતા રહેશો. આ બાબતો છે બ્રધર ને સિસ્ટર કે આપણે આટલા વખતથી વંચિત રહ્યા છે. અને આપણે પ્રાર્થના કરીશું કે પ્રભુ તમારા ને મારા જીવનની અંદર આ જે મોમેન્ટ છે, આ જે અદ્ભુત અને ચમત્કારિક બાબતો જે બનશે, એટલે કે મેજના ભાગીદાર થવું, એ એક બિલીવરનો પ્રિવિલેજ છે બ્રધર. અને તમે વિચાર કરો કે એક બિલીવર, ધારો કે અત્યારે તમે એમ કહો કે બ્રધર આર યુ બોર્ન અગેન બિલીવર, અને જો એ વ્યક્તિ એમ કે યસ બ્રધર આઈ એમ બોર્ન અગેન બિલીવર, અને એમ કે છે કે આર યુ ટેકિંગ પાર્ટ ઇન લોર્ડ્સ ટેબલ, તમે શું પ્રભુની મેજના ભાગીદાર બનો છો? અને એમ કે છો કે નહીં બ્રધર, હું મારો ન્યાય કરું છું અને પ્રભુની મેજનો અયોગ્ય રીતે ભાગીદાર નથી થતો. પછી મારો પ્રશ્ન એમ થાય કે બ્રધર તમે કયા પ્રકારના બિલીવર છો? કારણ કે એક વિશ્વાસીનું એક પ્રિવિલેજ છે. પ્રિવિલેજ એટલે સૌભાગ્ય એમ કે. જો કે ભાગ્યમાં આપણે નથી માનતા, પણ ગુજરાતીમાં બહુ જ કઈક લાવો લાવો.
એક બિલીવર નો લાહો છે બ્રધર. અને તમે વિચાર કરો કે પ્રભુના શરીર અને તેમના રક્તનો લાવો લીધા વગર કઈ રીતે તમે બિલીવર કેવડાવો? આપણે મંડળી તરીકે આવું નહીં કરીએ. આપણે પ્રભુ ભોજનનો ભાગ લેવો જ જોઈએ, પણ સાથે સાથે અયોગ્ય રીતે નહીં. આપણે પ્રભુ પાસે જઈએ. પરફેક્ટ નહીં થઈશું બ્રધર, આ એક બાબત હંમેશા યાદ રાખીશું. જ્યારે બી તમે મેજના ભાગીદાર બનો ને, ત્યારે તમે પરફેક્ટ નહીં થાવ. બીકોઝ ઈચ એન્ડ એવરી સીન, જસ્ટ હું એક ઉદાહરણ આપું અને પૂરું કરવા માંગીશ, અને તે આટલું જ છે. જો તમે સમજો, જો મારા જીવનમાં પ્રભુ મારું એક પાપ ઉજાગર કરે, એક પાપ સમજો, એક પાપ ઉજાગર કરે, અને તે છે મહત્વકાંક્ષી બનવા માટેનું. પ્રભુ કદાચ એક એવું પાપ મારા જીવનમાં ઉજાગર કરે કે જ્યાં મને દ્રવ્ય લોભમાંથી મને છુટકારો મેળવવો જરૂરી છે, અને જો એ પાપની ઉપર હું વિજયવંત થાઉં છું, વિજયવંતનો મતલબ એવો નથી કે હવેથી હું નહીં જ કરીશ, પણ હું છેલ્લા પ્રભુ ભોજનની મેજના ભાગીદાર સુધી હું જો એ વસ્તુને ઓબ્ઝર્વ કરું કે પ્રભુની કૃપાથી હું એના પર વિજયવંત થયો છું, તો હું એ મેજનો ભાગીદાર થઈશ. પણ હજી તો મારામાં ગુસ્સો છે, હજી તો મારામાં બીજા પાપ છે, તેમ છતાં હું ભાગીદાર. કેમ? કારણ કે મને મારા પ્રભુએ આ એક પાપ વિશે સભાન કરાવેલું છે, અને હવે એ મને ક્લિયર કટ કહે છે કે ઓકે, હું મેજનો ભાગીદાર બની શકું છું. બીજા ટાઈમે પ્રભુ મને બીજા પાપ વિશે ઉજાગર કરે, તો જેટલું પ્રભુએ તમને તમારા વિશે ઉજાગર કરેલું છે, એમાં તમારી પાસે એ હિસાબ માંગશે. જે નથી ઉજાગર કરેલું, જે નથી તમને જાગૃત કરેલું, એના વિશે નહીં માંગે. તમે સમજો, એનો મતલબ એવો નહીં કે તમે જે સંદેશાઓ સાંભળેલા, ફરીથી હું તમને કહી દઉં, તમને કદાચ એવું હશે કે બ્રધર ઝેકે એવું સંદેશો સાંભળેલો, બ્રધર બ્રધર પેલા એ જે સંદેશાઓ કીધા એ સંદેશાઓ મેં સાંભળ્યા. બ્રધર, સંદેશા સાંભળ્યા એ વસ્તુ આખી અલગ છે. પ્રભુ તમારી સાથે વાત કરશે અને તમને કન્વિન્સ કરશે, એ આખી મેટર અલગ છે સંદેશો સાંભળવા કરતા બી. આ સમજો, તમે આ બધાને મિક્સઅપ કરી દો છો ને એના લીધે તમે કન્ફ્યુઝ લાઈફ જીવી રહેલા છો. જે બાબત પ્રભુ તમને ને મને ખુલાસો આપે છે તમારા લાઈફ વિશે, એ ઉઘાડા કરે છે, એ જ વિશે એ તમને સુધારવા માટે કહેશે, એનાથી બહારનું નહીં. કારણ કે એ જ તમારો સિલેબસ છે, એ જ તમારો પાઠ્યક્રમ છે, એનાથી બહારનું નહીં. પ્રભુ તમને ને મને સહાય કરે આ વસ્તુ સમજવાને માટે.